गुड मॉर्निंग फ्रेंड्स। अचल प्रवेगी गति समीकरण अंदर આપણે લાસ્ટ ઉદાહરણ શીખ્યા હતા। જે ઉદાહરણ હતી 3.4 મેં તમને થોડીક બાબતો સમજાવી। સામાન્ય રીતે તમારી પાસે અહીંયા જેટલું ભૌતિક રાશિઓ આવે છે એમાં આટલી આવે છે। એક વેગ છે, પારમિક વેગ છે, સ્થાનાંતર છે, પ્રવેગ છે। આ લાસ્ટમાં સમય છે। આ પાંચ ભૌતિક રાશિઓની મદદથી અહીંયા અચળ પ્રવેગી ગતિના સમીકરણ બનતા હોય છે। પરંતુ અહીંયા શું થાય એ વસ્તુ જુઓ। આજે રાશિઓ છે તો વેગ છે, આંત્ય વેગ છે, પારમિક વેગ છે, સ્થાનાંતર છે, પ્રવેગ છે। આ ચાર રાશિ સદિશ રાશિ છે। ચારે ચાર રાશિ સદિશ રાશિ છે, જ્યારે સમય અદિશ રાશિ છે। હવે સદિશ રાશિ હોય, આ સદિશ રાશિ હોય તો તમારે અહીંયા દિશાઓ નક્કી કરવી પડતી હોય છે। વિધાઉટ દિશા એટલે કે ડાયરેક્શન્સ તમે એનું રિપ્રેઝેન્ટેટ ના કરી શકો। હવે ધારો અહીંયા મેં તમને અમુક વસ્તુઓ શીખવાડી હતી કે ધારો કે આપણે જે એક્ઝામ્પલનું ઉદાહરણમાં ગયા એમાં ઘણા પ્રોબ્લેમ આવતો હશે। એનું કારણ એ છે કે અહીંયા ધારો કે પાણી છે, આ જમીનની સપાટી છે, સપાટી પરથી આપણે દડાને ઉધ્વ દિશા ફેંકીએ છીએ, ઉધ્વ દિશા। તો અહીંયા ધારો કે આ રીતે દડો છે, આ દડાને આપણે ઉધ્વ દિશા ફેંકીએ છીએ તો દડો અહીંયા મહત્તમ ઊંચાઈ પર આવે। કઈ જગ્યાએ આવે? મહત્તમ ઊંચાઈ। તો તમને એટલી ખબર હોવી જોઈએ, અમુક સેન્સ હોવું જોઈએ। મહત્તમ ઊંચાઈ આવે પછી દડો થોડો ક્ષણિક સ્થિર થાય અને પછી પાછો અધો દિશામાં ગતિ કરે। તો મહત્તમ જગ્યાએ હંમેશા એનો વેગ 0 હોય। તો મહત્તમ જગ્યાએ એનો વેગ 0 હોય પછી દડા તમે ઉધ્વ દિશા ફેંક્યો, મતલબ વેગ કઈ તરફ આવે? ઉપર। વેગ કઈ તરફ આવે? ઉપર। અહીંયા જે પારમિક વેગ હોય એ ઉપરની તરફ છે। હવે કોઈ પણ એક્ઝામ્પલ આપ ગણવો હોય, કોઈ પણ એક્ઝામ્પલ ગણવો હોય નક્કી કરી લેવાનું તો આ ઉપરની દિશા ઉધ્વ દિશા એ પોઝિટિવ લેવાની, અધો દિશા એ નેગેટિવ લેવાની। अब कोई क्या साइड ऊपर माइनस લઈએ એટલે ઉપરની જે છે એ નેગેટિવ અને નીચેની પોઝિટિવ લઈએ તો ચાલી શકે છે। પણ આખા એક્ઝામ્પલમાં પછી બદલવાનો નિયમ, એક વખત તમે ડાયરેક્શન પકડી લીધી ઉપરની પોઝિટિવ નીચેની નેગેટિવ તો પછી એ જે રૂલ્સ છે એ રૂલ્સ ફોલો કરવો પડે। તો ધારો કે અહીંયા કરતો હોય તો અહીંયા આ વેગ ઉપરની તરફ છે, ઉપરની તરફ વેગ આવે તો વેગ પોઝિટિવ આવે। પરંતુ કોઈ પણ પદાર્થ પર બળ કઈ તરફ લાગે? તમે ઉપરની તરફ ફેંકો, બળ કઈ તરફ લાગે? બળ તો અધો દિશામાં લાગે। કઈ બળ લાગે? આપણને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ। ગુરુત્વાકર્ષણ બળ એટલે F mg લખાય, એમાં પ્રવેગની જગ્યાએ g લખીએ છીએ। તો અહીંયા જે પ્રવેગ છે, આ જે ભૌતિક રાશિ પ્રવેગ છે એ પ્રવેગ કઈ તરફ આવ્યો? અધો દિશામાં આવ્યો। અને અધો દિશામાં આવે તો કેવું લેવું પડે? માઇનસ લેવું પડે, કારણ કે તમે નીચેની દિશા નેગેટિવ લીધી છે। હવે તમારો પદાર્થ ઉપરની તરફ ગયો, मतलब पदार्थ स्थानांतर करे आ रीति ऊपरनी तरफ स्थानांतर કર્યું, બરાબર? પદાર્થ સ્થાનાંતર ઉપર તરફ કર્યું, ઉપરની તરફ ફેંક્યું તો સ્થાનાંતર પોઝિટિવ આવે। માની લો અહીંયાથી પદાર્થ આ રીતે નીચે આવે છે, પદાર્થ નીચે આવતો હોય તો પદાર્થ જ્યારે નીચે આવતો હોય તો એક જ સ્થાનાંતર કેટલું થાય? તો સ્થાનાંતર એક જ નેગેટિવ થાય। તો આ જે નિયમો છે એને ફોલો કરવા પડે, બરાબર? બાકી કોઈ ખાસ પ્રોબ્લેમ નહીં આવતો, બરાબર? એકદમ સિમ્પલ એક્ઝામ્પલ હોય છે પણ લોજિક તમારું હોય છે। અહીંયા હું તમને હાલ થોડા એક્ઝામ્પલ ગણાવીશ જે બેઝિકલી આપણા સ્કૂલના અથવા આપણા જે અહીંયા કોર્સ છે એના એકોર્ડિંગ હોય। તો ધારો કે હું તમને સૌથી પહેલાં એક એક્ઝામ્પલ ગણી શકું, સ્વાધ્યાયનો 3.6 નંબરનો એક્ઝામ્પલ। તો આપણે સૌથી પહેલાં એના પર કોન્સન્ટ્રેટ કરીએ તો સ્વાધ્યાયનો 3.6 નંબરનો એક્ઝામ્પલ ઓન એનસીઈઆરટી અવર કોર્સમાં। ઓકે, જો અહીંયા શું લખીને આપ્યું છે? સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પર ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને સ્થિર રાખે છે તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ? એકદમ સિમ્પલ છે। જો અહીંયા આકૃતિ દોરી આપણે, આ સુરેખ રાજમાર્ગ છે, અહીંયા માની લો તમારી આ રીતે કાર છે, આ આપણી કાર છે, કાર સુરેખ માર્ગ પર આ રીતે ગતિ કરે છે, બરાબર? તો કાર કેટલા ગતિ કરે? જો 126 કિલોમીટર પર અવર। તો એ જે વેગ છે, કાર જે વેગથી ગતિ કરતો હોય એનો પારમિક વેગ કહેવાય। એનો પારમિક વેગ કેટલો છે? 126 કિલોમીટર પર અવર। કાર 200 મીટર અંતર કાપીને સ્થિર થાય છે, મતલબ માની લો કાર અહીંયા આવે છે, આટલા કાર આપણે આવી ગઈ અને અહીંયા કાર સ્થિર થઈ ગઈ, કાર સ્થિર થઈ ગઈ વેગ કેટલો થઈ ગયો? 0। તો તમે વિચારો કારના વેગમાં શું થયું? ઘટાડો, બરાબર? કાર કેટલું અંતર કાપે છે? આપણે આટલું એ અંતર આપણને આપેલું છે, કેટલું અંતર? 200 મીટરનું અંતર, બરાબર? કાર 200 મીટરનું અંતર કાપે છે અને પછી એ સ્થિર થઈ જાય છે।
તો કેટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો છે, પ્રતિપ્રવેગ શોધવાનો છે. તો અહીંયા પ્રતિપ્રવેગ એટલે a શોધવાનો છે, બરાબર. સાથે સાથે તારે સ્થિર થવા માટે લાગતો સમય શોધવાનો છે. આ બે વસ્તુ શોધવાની છે, બરાબર. તો આપણે એક્ઝામ્પલ ગણીએ જેથી આન્સર સુધી પહોંચીએ. બરાબર, રકમ સમજો. આપણું દળાંક ઉધ્વ દિશામાં ઉછાળવાનું, નીચેની તરફ આપવાનો એ દાખલો નહીં. અને દળાંક ઉધ્વ દિશામાં ઉછાળવાનું ગુરુત્વાકર્ષણ બળ આવે. પદાર્થ નીચેની તરફ આપતો હોય તો ગુરુત્વાકર્ષણ બળ આવે. પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરતો હોય તો ગુરુત્વાકર્ષણ બળ એટલે ગુરુત્વ પ્રવેગ g ના ત્યાં પ્રવેગ a છે. બરાબર સમજો. અહીંયા તમારો દડો છે એ ઉપરની તરફ જતો હોય તો ગુરુત્વ પ્રવેગ નીચેની તરફ લાગે. તમારો દડો છે નીચેની તરફ આવતો હોય તો પણ ગુરુત્વ પ્રવેગ નીચેની તરફ લાગે. આવી ગતિ હોય ને તો ગુરુત્વ પ્રવેગ આવે. પણ ધારો કે પદાર્થ સીધી ગતિ કરે છે, સ્ટ્રેટ ફોરવર્ડ, તો એ વખતે એના પર બળ કઈ લાગે? F = ma પરથી લાગે. એટલે ત્યાં પ્રવેગ a જાય. પછી ત્યાં ગુરુત્વ પ્રવેગનો ઉપયોગ ના થાય. સમજતા છો પછી કહેવા માંગુ છું. ત્યાં ગુરુત્વ પ્રવેગનો ઉપયોગ ના કરી શક્યા. તો અહીંયા મેં આખી આકૃતિ દોરેલી છે. અહીંયા એક કાર છે. કારનો પ્રારંભિક વેગ 126 કિલોમીટર/h છે. કાર આ દિશામાં ગતિ કરે છે સુરેખ માર્ગ પર અને છેલ્લે સ્થિર થાય છે. હવે સ્થિર ક્યારે થાય? તો કારના વેગમાં ઘટાડો થયો. કારના વેગમાં ઘટાડો થયો મતલબ શું કર્યો છે? પ્રતિપ્રવેગ પેદા થયો છે. કારનો વેગ ઘટતા મતલબ પ્રતિપ્રવેગ પેદા થયો. તો પ્રતિપ્રવેગ પેદા શોધવાનો, બરાબર. એ પ્રતિપ્રવેગ શોધવાનો. પછી એવું કહે છે કાર અહીંયાથી અહીંયા આવે તો કેટલો સમય લે છે? મતલબ 200 મીટરનો અંતર કાપવા માટે લીધેલો સમય. તો ચલો પ્રવેગ વિચાર. તમારી પાસે કેટલી કિંમત છે જુઓ. અને પ્રારંભિક વેગ, અંતિમ વેગ, અંતર અને પ્રવેગ. કયું સૂત્ર વપરાય? આ વપરાય? આ બેમાં તો સમય છે. હાલ સમય નહીં શોધો, આપણે આ સૂત્ર વપરાય. તો આપણને ખબર પડી જાય એટલે સૂત્ર વપરાય. તો આપણે ધારો નંબર 1 લખીએ અચળ પ્રવેગની ગતિના સમીકરણ મુજબ આપણું સૂત્ર થાય v² - v0² = 2ax. કેવી રીતે ખબર પડે આપણને? તો આપણા પાસે ઓપ્શન જ નહીં. આ બેની અંદર તો સમય છે જુઓ, આ બંનેમાં તો સમય આવે છે. હાલ સમય નહીં શોધવાનો, હાલ તો ખાલી પ્રવેગ શોધવો છે. તો સીધી વસ્તુ છે, ખાલી પ્રવેગ વાળો વાપરો, સમય વાળો નહીં વાપરો. કારણ કે તમારી પાસે અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે, અંતર છે, બરાબર. કિંમતો મૂકી દેજો. અંતિમ વેગ કેટલો? 0. પ્રારંભિક વેગ કેટલો? 126. પણ અહીંયા પ્રોબ્લેમ થશે જુઓ. આ મીટરમાં છે અને કિલોમીટરમાં છે, એ ના ચાલે. આપણે આને ફેરવી નાખીએ. 126 કિલોમીટર એટલે કેટલા થાય? 1000 મીટર. 1 કિલોમીટર 1000 ભાગ્યા કલાક. કલાક એટલે કેટલી સેકન્ડ થાય? 3600 મીટર/સેકન્ડ. SI એકમમાં ફેરવવાનું તમને ભણેલા છે તે એકમ. તો કિલોમીટરનો 1000 મીટર થાય અને કલાકનું 3600 સેકન્ડ થાય. તો 126 × 36 ભાગ્યા 3600 કરશો એટલે બે બે 0 ઉડી જશે. એટલે 1260 ભાગ્યા 36 36 દૂર એટલે લગભગ 32 કે 33 જેવું આવશે. 35 અહીંયા જવાબ આવશે 35 મીટર/સેકન્ડ. તો અહીંયા v0 ની કિંમત આપણે કેટલી આવી? 35. તો 35 નો હોલ સ્ક્વેર, 2 ની જગ્યાએ 2. પ્રવેગ આપણને ખબર નહીં, અંતર કેટલું કપાણું છે? 200 મીટર, બરાબર. તો આમાંથી પ્રવેગ શોધી નાખો. તો જો -35 × 35 અને 2 ગુણ્યા એટલે 400. તો અહીંયા પ્રવેગ તમને લગભગ 3.06 મીટર/સેકન્ડ મળી જશે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. પરીક્ષામાં ઘણા વખત પૂછાતો હોય છે આપણે, બરાબર. સિમ્પલ એક્ઝામ્પલ છે. ચલો બીજો પ્રશ્ન પૂછો. સમય શોધો. અહીંયાથી કાર અહીંયા આવે એના માટે લાગતો સમય શોધો. તમે કયું સમીકરણ વાપરો છો? આ સમીકરણ વાપરો. ચાલો પહેલું તમારી પાસે અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, સમય શોધો. ચાલો તમે આની વાપરો છો પણ ચાલશે, કારણ કે સ્થાનાંતર છે તમારી પાસે. પ્રારંભિક વેગ છે, સમય છે, પ્રવેગ છે, એટલે બેમાંથી ગમે તે સમીકરણ વાપરી શકો, બરાબર. તો આપણે લખીએ અહીં v = v0 + at નો ઉપયોગ કરો. અંતિમ વેગ કેટલો છે? 0. પ્રારંભિક વેગ કેટલો છે? 35, બરાબર. પ્રવેગ કેટલો છે? તો પ્રવેગ છે -3.06. અહીંયા પ્રતિપ્રવેગ પેદા થાય છે એટલે નેગેટિવ આવે છે. સમયની જગ્યાએ t થશે. therefore 3.06 t = 35. therefore t = 35/3.06 એટલે જવાબ લગભગ 11.43 સેકન્ડ જવાબ આવશે. 11.43 સેકન્ડનો જવાબ આવતો હોય છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. તમે લિબરલી થઈને ગણશો એક્ઝામ્પલ તો આરામથી આવડશે. પરીક્ષાની અંદર ઘણા વખત પૂછાણો છે, મતલબ આ એક્ઝામ્પલ આવડતો હોવો જોઈએ. અહીંયા g ના આવે એટલે ગુરુત્વ પ્રવેગ 0 ઉપયોગ ના થાય.
ગુરુત્વ પ્રવેગ જેનો ઉપયોગ ક્યારે થાય તો પદાર્થ ઉપરની તરફ જતો હોય અથવા નીચેની તરફ આવતો હોય, મતલબ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરતો હોય તો એ વખતે તમે અહીંયા સામાન્ય રીતે ગુરુત્વ પ્રવેગનો ઉપયોગ કરી શકો છો. આ તો સુરેખ માર્ગ પર છે. સુરેખ માર્ગ પર પ્રવેગ એ કહેવાય. તો આપણે પ્રવેગ એ ને શોધવાનું છે. કયા સૂત્રો વાપરવા એ જાતે વિચારવાનું, રકમ વાંચો, એની આકૃતિ જાતે દોરો અને એના આધારિત જાતે એક્ઝામ્પલ ગણો. 3-4 વખત પ્રેક્ટિસ કરો, ધીમે ધીમે આવશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ.